દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ફિલિપાઇન્સની સંયુક્ત કવાયત ચાલુ છે. આ અંતર્ગત 8 મેના રોજ એક જહાજ ડૂબી ગયું હતું. આ સૈન્ય અભ્યાસ 22 એપ્રિલે શરૂ થયો હતો, જે 10 મેના રોજ એટલે કે સમાપ્ત થશે. અમેરિકા અને ફિલિપાઇન્સના 16,000 સૈનિકોની સાથે ઓસ્ટ્રેલિયા અને 14 દેશના સૈન્ય નિરીક્ષકો પણ આ કવાયતમાં સામેલ છે. આ કવાયત ફિલિપાઇન્સના લાઓગ શહેરની નજીકના દરિયામાં થઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી ફિલિપાઇન્સ અને ચીન દક્ષિણ ચીન સાગરમાં આમને સામને છે. આ કવાયત ફિલિપાઇન્સને ચીન સાથે સ્પર્ધા કરવા તૈયાર કરવા માટે કરવામાં આવી રહી છે. જો કે ચીને આ કવાયત સામે વાંધો વ્યક્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.